મારું નામ પ્રોફેસર દેવેન્દ્ર આચાર્ય. અત્યારે હું નિવૃત્ત થઈ અને સાહિત્ય, સમાજ સેવા અને યુવા પ્રવૃત્તિઓનું કામ કરું છું. યુવા પ્રવૃત્તિ સાથે આપણે વાત કરીએ તો વર્તમાન સમયનો જે યુવા છે પ્રોફેશનલ બની ચૂક્યા છે, તો વર્તમાન સમયનો જે યુવા છે તો એ યુવા તમારી દૃષ્ટિએ ક્યાં છે? અત્યારના યુવાને હું જે રીતે ઓબ્ઝર્વ કરું છું, નિહાળું છું, એ ઉપરથી મને લાગે છે કે એક આમ તો શક્તિનો જરૂર ને ધોધ છે એનામાં, પણ એને વધારે જરૂર છે માર્ગદર્શનની. કારણ કે એની અંદર બુદ્ધિમત્તા તો આપ જોઈ શકો છો વિજ્ઞાનની રીતે પણ કે જનરેશન બાય જનરેશન બુદ્ધિમત્તાનો આ વધી જાય છે, પણ એમાં આઈક્યુની સાથે ઇક્યુ અને એસક્યુ એ સ્પિરિચ્યુઆલિટીનો અભાવ છે. મને લાગે છે કે આજના યુવાનમાં વિચારોનું થોટ પોલ્યુશન બહુ છે અને એને માટેનું સોલ્યુશન હોય તો સાહિત્ય અને જ્ઞાન છે. સર, તમે કહ્યું કે સ્પિરિચ્યુઆલિટીનો અભાવ છે, તો વર્તમાન સમયની અંદર યુવાનો કેટલો ભક્તિભાવપૂર્વક કે પોતાના જીવનમાં યુવાનોને તમે અહેસાસ કરાવો ને અનુભવ, મારો એવો અનુભવ રહ્યો છે યુવાનો સાથેની વાર્તાલાપમાં અને એની યુવા પ્રવૃત્તિઓમાં, કે યુવાનોને જો એને અહેસાસ થઈ જાય, કારણ કે આજનો યુવાન છે માત્ર વાતોથી, કલ્પનાઓથી નથી માનતો, પણ આજના યુવાનને તમે બેસાડો, ધ્યાન કરાવો. ધારો કે એક શ્રી મોહિતભાઈ કાચા છે, એ 300 જેટલા વ્યાખ્યાનો સમર્પણ ધ્યાન ઉપરના અને યોગ ઉપરના આપ્યા છે. એટલે મને ખ્યાલ છે કે યુવા વર્ગ એમાં જોડાય છે. યુવાનોની સાથે હું પણ મળું છું. યુવાનોને બેસાડીને તમે ધ્યાનનો અનુભવ કરો, કાવ્ય સંમેલનોમાં કવિતાનો અનુભવ કરાવીએ, ટેન્શન મુક્ત થવા માટે સુંદર પુસ્તકો, બુક્સ આર ઓલ લાઈક ગુડ ફ્રેન્ડ્સ. આ પુસ્તકો આપણા સારા મિત્રો છે. આજે ઇન્ટરનેશનલ બુક ફેર આયોજન કરી રહ્યા છે અને આપણે ધન્યવાદ આપીએ કે અહીંયાથી જે પ્રકારના યુવાનોને પ્રેરણા મળે એવા પુસ્તકો મળી રહે છે. અને એ યુવાનોને જો આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ તો આવતીકાલનું ભવિષ્ય, વિકસિત ભારતનું ભવિષ્ય આપણા યુવાનો છે. અને યુવાનોને માટે એમ જ છે કે હિમાલય જ એને માટે ચેલેન્જ છે. એની જેમ એની સામે પડકાર આપવા જોઈએ, પ્રત્યુત્તર આપી શકે એમ છે, ચેલેન્જ એન્ડ રિસ્પોન્સ. સાથે સાથે હનુમાનજીને જેમ કહેવામાં આવ્યું એમ એની અંદર જે અનંત શક્તિઓ પડી છે એ શક્તિઓને પ્રગટ કરવા માટે આજે સ્વામી વિવેકાનંદ છે કે દયાનંદ સરસ્વતી છે કે એમના જીવનના આખા અનુભવો સાથે એમની સાથે વાર્તાલાપ કરીએ, જે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ કરી રહ્યા છે. તો મને તો યુવાનોનો બહુ આદર્શ અનુભવ છે. એ યુવાનો જીપીએસસી, યુપીએસસી દ્વારા આગળ વધી અને ગુજરાત અને ભારતની સેવા પણ કરી શકે છે. પોલીસ ઓફિસર, સેનાના ઓફિસર, હું પોતે એનસીસીમાં કેપ્ટન હતો એટલે મને ખબર છે કે અમે એનસીસી દ્વારા અનેક યુવાનોને રાષ્ટ્રીય સેવામાં જોડેલા છે. તો આ બધું જોતાં એમ લાગે છે કે યુવાનોને માર્ગદર્શનની જરૂર છે, યુવાનોને તકોની જરૂર છે અને યુવાનોને માટે આપણે પ્રેરણારૂપ જીવંત આદર્શો આપવા જોઈએ. આજે યુવાનોની પાસે એ નથી. આજે આપણે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જીવન આપીએ તો એને ગમે છે, પણ આજે એવા આદર્શ મહાપુરુષોનું જીવન એની સામે હોય તો આપણને ખબર પડે. આજે જે સમાજ સેવા કરતા યોગ્ય વ્યક્તિઓને એની સામે રજૂ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ના, એ બરાબર છે. જેમ કે સદવિચાર પરિવાર ચાલે છે, એમાં માનનીય શ્રી પી કે લહેરી સાહેબ સાથે મને અનુભવ છે કે એ કાર્યોને મેં યુવાનોએ જોયા ત્યારે આનંદમાં આવી ગયા કે ના, આવા કાર્યો થઈ શક્યા. તો આજે આપણે સમર્પણ ધ્યાનમાં, જેમ કે શિવ કૃપાનંદ સ્વામી છે, તો સમર્પણ ધ્યાન દ્વારા અહીંયા મવડીની અંદર બહુ સુંદર કાર્ય કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનો પણ ભરાય છે, ચૈતન્ય મહોત્સવો થાય છે. તો આ બધાનો મારો અનુભવ તો એવો રહ્યો છે કે ઘટમાં ઘોડા થનગરે અને આતમ વિંજે પાંખ, આ અણદી ઠેલી ભોમ પર આજનું યૌવન માંડે છે આંખ. તો ખૂબ સરસ. તમે બુક ફેરમાં તમે આવો તો બુક સ્ટોરની મુલાકાત કરો, સાથે સાથે આવા જે વડીલો છે તે પણ આપણને મુલાકાત કરવા માટે તમારી સાથે પણ તત્પર રહેશે. અને તમને કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો વડીલો પણ અહીંયા અવેલેબલ છે અને તમને ખૂબ સારી એવી માર્ગદર્શન આપનો નિર્માણ, આપની સંસ્થા જીટીપીએલ સૌનો હાર્દિક આભાર માનું છું કે આપ આ સુંદર સંદેશો બધે પહોંચાડી રહ્યા છો. ધન્યવાદ, હાર્દિક અભિનંદન, આનંદ. થેન્ક યુ સો મચ સર.